લાસ્ટ લેક્ચરમાં આપણે આંતર આણવીય બળો, એમાં આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ આ બંનેની ચર્ચા કરી હતી. આકર્ષણ બળોના એટલે કે વાન ડેર વાલ્સ બળના પ્રકારો જોયા, સાથે ને સાથે હાઇડ્રોજન બંધ વિશે પણ આપણે ભણ્યા. આજનો આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સારો પ્રશ્ન છે, 2 માર્ક્સમાં આવી શકે એવો. એનું નામ છે બાળકો, ઉષ્મીય ઉર્જા એટલે શું? ઉષ્મીય ઉર્જા કોને કહે છે? ઓકે, તો ઉષ્મીય ઉર્જાની વ્યાખ્યા આપી શકાય, કોઈ પણ પદાર્થ એ અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, કોઈ પણ પદાર્થ તેના પરમાણુઓ કે અણુઓ, કોઈ પણ પદાર્થ તેના પરમાણુઓ કે અણુઓની ગતિ ના કારણે જે ઉર્જા ધરાવે છે તેને ઉષ્મીય ઉર્જા કહે છે. તેને ઉષ્મીય ઉર્જા કહે છે. બહુ સિમ્પલ વ્યાખ્યા. કોઈ પણ પદાર્થ તેના પરમાણુઓ કે અણુઓની ગતિના કારણે જે ઉર્જા ધરાવે તેને ઉષ્મીય ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા મારી સાથે બોલજો ધીમે રહીને. કોઈ પણ પદાર્થ તેના પરમાણુ કે અણુઓ એની ગતિના કારણે જે ઉર્જા ધરાવે તેને ઉષ્મીય ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ ઉષ્મીય ઉર્જા એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. જેટલું તાપમાન વધારે એટલા ઘટક કણોની ગતિ ઉર્જા વધારે, એના કારણે ઉષ્મીય ઉર્જા વધારે. વાસ્તવમાં કહીએ તો ઉષ્મીય ઉર્જા એ કણોની સરેરાશ ગતિ ઉર્જાનું માપ છે. ખરેખરમાં આ ઉષ્મીય ઉર્જા કણોની સરેરાશ ગતિ ઉર્જાનું માપન દર્શાવે છે. સરેરાશ ગતિ ઉર્જાનું માપન દર્શાવે છે ઉષ્મીય ઉર્જા. બરાબર? તો એની વ્યાખ્યા એ શેની ઉપર આધારિત છે અને એ શું દર્શાવે છે એની આપણે વાત કરી. ઓકે, ઉષ્મીય ઉર્જા વાસ્તવમાં સરેરાશ ઉર્જાનું માપન છે. શેનું માપન છે? કણોની સરેરાશ ઉર્જાનું માપન છે. સરેરાશ ગતિજ ઉર્જાનું માપન દર્શાવે છે. તો આટલું તમારે ખાસ તૈયાર કરી નાખવાનું, એકદમ સિમ્પલ. ઓકે, ઉષ્મીય ઉર્જા એને અંગ્રેજીમાં થર્મલ એનર્જી તરીકે ઓળખીશું. બરાબર? તો કોક વાર આ લોકો ટેક્સ્ટબુકમાં થર્મલ એનર્જી આપી દે છે, તો એનો અર્થ લેવાનો ઉષ્મીય ઉર્જા. આપણા ટેક્સ્ટબુકના લેખકો પાછા જોરદાર હોશિયાર છે. એ લોકો થર્મલ ઉર્જા કહે છે. ગુજ ઇંગ્લિશ, થર્મલ ઉર્જા. ઓકે, ઇંગ્લિશ આગળ, ગુજરાતી પાછળ. થર્મલ ઉર્જા. ઓકે, ચલો આગળ વધીએ નેક્સ્ટ ટોપિક તરફ. આ નાના એવા ટોપિકની પાછળ નેક્સ્ટ ટોપિક આપ્યો છે આંતર આણવીય બળો. આંતર આણવીય બળો અને વિરુદ્ધ પારસ્પરિક ક્રિયાઓ. આંતર આણવીય બળો વિરુદ્ધ પારસ્પરિક ક્રિયાઓ. બરાબર? પહેલેજથી આ ટોપિક એટલો ઇમ્પોર્ટન્ટ નથી, એટલે ગુજરાત બોર્ડ વાળા જે છે એમણે આ કોર્સમાંથી કાઢી નાખ્યો છે ટોપિક. પણ આપણે MCQ લેવલ પર વિચારીએ તો આટલું ખાસ યાદ રાખવાનું કે આંતર આણવીય આકર્ષણ બળ, આંતર આણવીય આકર્ષણ બળ હંમેશા ઘનથી પ્રવાહી તરફ જતા ઘટે અને પ્રવાહીથી વાયુ તરફ જતા ઘટે.
તો સૌથી વધુ આંતરાણવી આકર્ષણ બળ ઘન અવસ્થામાં, પછી પ્રવાહીમાં, પછી વાયુમાં. આવું પણ લખાય સોલિડ મોર ધેન લિક્વિડ મોર ધેન ગેસ. એનું કારણ શું? ઘન અવસ્થામાં ઘટક કણો એકબીજાની નજીક હોય છે, અંતર ઓછું, આકર્ષણ વધારે. પ્રવાહી ભૌતિક સ્થિતિમાં અણુઓ થોડાક દૂર હશે એટલે આકર્ષણ ઘટ્યું, અને વાયુ ભૌતિક સ્થિતિમાં અણુઓનું અંતર વધે તો આકર્ષણ ઘટે. તો આમ આંતરાણવીય આકર્ષણ બળનો ક્રમ શું આવે? ઘન મોર ધેન પ્રવાહી મોર ધેન વાયુ. એ જ રીતે ઉષ્મીય ઉર્જાનો પ્રભાવ, ઉષ્મીય ઉર્જાનો પ્રભાવ. તો ઉષ્મીય ઉર્જાનો પ્રભાવ સીધો તમને ખ્યાલ છે કે ઘન અવસ્થામાં પ્રભાવ સૌથી ઓછો, કારણ કે ઘટક કણોની ગતિ ઓછી હોય. એના કરતા પ્રવાહી અવસ્થામાં ઉષ્મીય ઉર્જાનો પ્રભાવ વધુ અને વાયુ અવસ્થામાં સૌથી વધુ જોવા મળે છે. જે અવસ્થામાં ઘટક કણોની ગતિ ઉર્જા વધુ, તેમાં ઉષ્મીય ઉર્જાનો પ્રભાવ વધુ આવે ને, એટલા માટે ઉષ્મીય ઉર્જાનો પ્રભાવ આવશે સૌથી વધારે શેમાં આવે? વાયુમાં. ઘન તરફ જાઓ તો એ પ્રભાવમાં ઘટાડો થાય છે. ઓકે, તો આખા ટોપિકમાંથી એમસીક્યુ માટે આટલું જ તૈયાર કરવાનું છે, અને આની જ ચર્ચા કરી છે એટલે ઇટ ઇઝ મોર ધેન ઇનફ. આટલું તૈયાર કરો એટલે. ચલો આગળ વધીએ. આ ચેપ્ટરમાં આપણે વાયુ અને પ્રવાહી ભૌતિક અવસ્થા વિશે ભણીશું. એમાં શરૂઆત કરીએ છીએ વાયુ અવસ્થા. તો પ્રશ્ન એવો પૂછાય, પહેલો જ પ્રશ્ન કે વાયુ અવસ્થાના સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો. વાયુ અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો. ઓકે, અથવા વાયુ અવસ્થાના સામાન્ય ગુણધર્મો એની માહિતી આપો. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલું જ વાક્ય આપણે એવું લખીશું કે વાયુ ભૌતિક સ્થિતિ એ સૌથી સામાન્ય અવસ્થા છે. સૌથી સામાન્ય ભૌતિક અવસ્થા હોય તો એ વાયુ અવસ્થા કહેવાય. ઘન પ્રવાહી અને વાયુ એમાં સૌથી સરળ અવસ્થા હોય તો એ અવસ્થા એને વાયુ અવસ્થા તરીકે ઓળખીશું. આખા આવર્ત કોષ્ટકમાં 119 તત્વો છે, પણ એમાંથી આવર્ત કોષ્ટકમાં માત્ર 11 તત્વો, ઓનલી 11 એલિમેન્ટ એ વાયુ ભૌતિક સ્થિતિમાં હોય છે. તે વાયુ અવસ્થામાં જોવા મળે છે. તો વાયુ સૌથી સામાન્ય ભૌતિક અવસ્થા છે. આવર્ત કોષ્ટકમાં જેટલા બી તત્વો હોય એમાંથી માત્ર ઇન્ડિયન ક્રિકેટ ટીમની જેમ 11 તત્વો જ વાયુ ભૌતિક અવસ્થા ધરાવતા હોય છે. કયા કયા? તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલો સમૂહ એમાં આવે હાઇડ્રોજન. બરાબર, પછી આખું બ્રેકિંગ થઈ જાય, સીધું આવશે સમૂહ નંબર 15, સમૂહ નંબર 16, સમૂહ નંબર 17 અને સમૂહ નંબર 18. તો આવર્ત કોષ્ટકમાં પહેલો હાઇડ્રોજન આવે. બરાબર, પછી સીધો જમ્પ મારવાનો છે એટલે આ રીતે દૂર નાખવાનું. આ રીતે કટ ઓફ દર્શાવવાનું. આમ ચલો પહેલો 15મો 16મો 17મો અને 18મો સમૂહ નિષ્ક્રિય વાયુઓ બધા જ વાયુ ભૌતિક સ્થિતિમાં છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન. તો 6 વાયુઓ તો 18મા સમૂહના થઈ ગયા, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન. 17મો સમૂહ હેલોજન કહેવાય. નિયોનની આગળનું હેલોજન ફ્લોરિન, આર્ગોનની આગળનું હેલોજન ક્લોરિન વાયુ ભૌતિક સ્થિતિમાં છે F2Cl2 સ્વરૂપે. ફ્લોરિનની આગળ આવેલો ઓક્સિજન O2 સ્વરૂપે અને ઓક્સિજનની આગળ આવેલો નાઇટ્રોજન N2 સ્વરૂપે વાયુ ભૌતિક સ્થિતિમાં હોય છે. તો આમ 6 ને 4 10 ને 1 11, આ 11 તત્વો ગેસિયસ સ્ટેટમાં હોય છે, એટલે કે ભૌતિક સ્થિતિ એમની વાયુરૂપ જોવા મળે છે. તો આમ વાયુરૂપ અવસ્થામાં કઈ સામાન્ય લાક્ષણિકતાઓ હોય છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલું
ફર્સ્ટ વન, असंकोचनीयता. असंकोचनीयता. ओके, संकोचनीयता आवशे. फर्स्ट वन संकोचनीयता. बीजो गुणधर्म ए आवशे एनु दबाण. त्रीजो गुणधर्म तेनी घनता. चौथो गुणधर्म तेनु कद अने आकार. कद अने आकार. अने छेल्लो गुणधर्म तेनु प्रसरण अथवा तो डिफ्यूजन. ओके, आ 5 गुणधर्मो वायु भौतिक स्थिति में बेसिक होय छे. पहलू छे संकोचनीयता. वायु भौतिक स्थिति ए ऊंची संकोचनीयता धरावे छे. ऊंची संकोचनीयता धरावे छे, हाई कम्प्रेसिबिलिटी. पछी ए आपड़ा गाड़ी में रहेलो सीएनजी नो हाइड्रोजन वायु होय, पछी एलपीजी होय, सीएनजी होय, पीएनजी होय, प्रवाहीकृत थई जाय एटलुं संकोचन करी शकाय. बराबर. पछी सोडा बनाववो होय, कार्बन डाइऑक्साइड होय, तो एमां ऊंची संकोचनीयतानो गुण जोवा मळे छे. बीजुं, तेने जे पात्रमां भरो ते बधी ज दिशामां एक सरखुं दबाण लगावे छे. ते बधी ज दिशामां एक सरखुं दबाण लगावे छे. पछी वायु भौतिक स्थितिनी घनता ए प्रवाही अने घन भौतिक स्थिति करता ओછી होय छे. त्यारबाद कद अने आकार. ओके, वॉल्यूम एंड शेप. तो बाळको वायु भौतिक स्थिति में कद अने आकार निश्चित होता नथी. तेमने जे पात्रमां भरो तेना जेवो आकार प्राप्त करे छे. तो आम कद अने आकार में याद राखो, तेमने पोतानुं कोई निश्चित कद के आकार नथी. तेने जे पात्रमां भरो ए पात्र जेवो आकार प्राप्त करशे. त्यारबाद प्रसरण एनी वात करीए तो जो वायुओने एकबीजा साथे मिश्र करवामां आवे तो तेओ गमे ते प्रमाणमां संपूर्णपणे मिश्रित थई जाय छे. एना माटे कोई यांत्रिक मददनी कोई जरूर पड़ती नथी. जेम के बे प्रवाही होय एने मिश्र करवा होय तो कदाच भेगा थाय बी खरा, न बी थाय. ना थाय तो पछी तमारे यांत्रिक कार्य करीने एमांथी बेवने मिक्स करी शकाय छे. पण वायुमां कोई जरूर नथी. तेओ स्वतंत्र होय अने भेगा करो तो ते गमे ते प्रमाणमां भेगा थईने संपूर्णपणे मिश्र थई वायुओनुं मिश्रण आपे छे. आमां कोई यांत्रिक मददनी जरूर पड़ती नथी. तो आम 5 पेरेग्राफ गोखवाना नहीं, तमारे लोकोए मुद्दा याद राखवाना. संकोचनीयता, दबाण, घनता, कद, आकार अने प्रसरण. ओके, तो आ बात थई बाळको वायु भौतिक स्थिति एना गुणधर्मोनी. तमारे कोई बी वायुने रजू करवो होय तो वायुनी अवस्थाने दर्शाववा माटे पहेला तो एनुं दबाण जोईए, क्यां रोकायेला छे एनुं कद जोईए, एना जथ्थाने मोल वडे दर्शावाय, ए समयनुं तापमान टी होय. तो वायुनी अवस्था जो आपणे समजवी होय तो एना माटे तापमान, दबाण, कद, जथ्थो आ बधी ज चलित राशिओ आपणे दर्शाववी पड़े. तो आम वायुने दर्शाववा अथवा वायुना गुणधर्मोने समजवा माटे अथवा एनी अवस्थाने दर्शाववा माटे जुदा जुदा वैज्ञानिकोए तापमान, दबाण, कद अने जथ्था वच्चेनो संबंध प्रस्थापित कर्यो. आ संबंधने वायुना नियमो तरीके ओळखवामां आवे छे. आ संबंधने वायुना नियम तरीके ओळखीशुं. तो वायुना तापमान, दबाण, कद, जथ्थो आनी साथे संकळायेला संबंधो जे वैज्ञानिकोए आप्या ए बधाना नियमोने वायुना नियम तरीके ओळखीशुं.
તો બાળકો આજે આપણે ભણવાના છીએ BCG TPV ત્રણ નિયમ ડિટેલમાં ભણીશું. નિયમનું નામ છે બાળકો બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ. શું આવશે? બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ. બોયલના નિયમમાં નિશ્ચિત તાપમાન, અચળ તાપમાન ચાર્લ્સમાં, અચળ દબાણ અને ગેલ્યુસેકમાં અચળ કદ આવશે. તો ફરીથી વાયુના નિયમો આપણે આજે ત્રણ ભણવાના છે, બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક. ઓકે, ચાલો તો સૌથી પહેલા નિયમો આગળ વધારીએ તો પહેલો નિયમ આપણે ભણીશું રોબર્ટ બોયલનો નિયમ. રોબર્ટ બોયલનો નિયમ. ઓકે, સો રોબર્ટ બોયલનો નિયમ એ આપણે જોઈએ. વૈજ્ઞાનિક રોબર્ટ બોયલે નિયમ આવો આપ્યો કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુના જથ્થાને મોલ સંખ્યા કહેવામાં આવે છે. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એટલે કે P તેના કદના એટલે કે V ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો નિયમ આપ્યો, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તમે જુઓ તો બોયલની નીચે કોણ છે? T, એટલે નિયત લેવાનું, અચળ લેવાનું. તો બોયલનો નિયમ આવશે, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે એને આપણે સાંકેતિક સ્વરૂપે લખીએ તો લખાય પ્રેશર ચલે છે 1/V. ખાસ લખવાનું કૌંસમાં અચળ તાપમાન અને જથ્થો અને તાપમાન કેવું રાખવાનો? અચળ. મેથેમેટિક્સ નો નિયમ છે, જ્યારે બી ચલનનો સંકેત દૂર થાય દાખલ થાય અચળ. શું દાખલ થાય? અચળ. તો લખાય છે P બરાબર K1 ના છેદમાં V. બરાબર, ચલન દૂર થાય અચળ આવે, અચળ દૂર થાય ચલન આવે, ચલન દૂર થાય અચળ આવે, અચળ દૂર થાય ચલન આવે. બરાબર, તો આ જે અચળાંક K1 છે ને એને સપ્રમાણતાનો અચળાંક કહેવામાં આવે છે. ઓકે, સપ્રમાણતાનો અચળાંક જે નિશ્ચિત તાપમાન અને જથ્થા ઉપર આધારિત છે. નિશ્ચિત તાપમાન અને નિશ્ચિત જથ્થા ઉપર આધારિત છે. તમારી બુકમાં આ લોકો બહુ મેન્શન નથી કરતા ડિટેલમાં, બરાબર, પણ ખાસ યાદ રાખજો, જે બી અચળાંક હોય ને એ અચળ પદો ઉપર આધારિત હોય. તો હવે V ને સામે લઈ જવું તો લખાય PV બરાબર અચળ એટલે કે K1. PV બરાબર અચળ એટલે કે K1. તો આના ઉપરથી બોયલના નિયમનું બીજું એક સ્ટેટમેન્ટ બનાવી શકાય. લખવાનું કે ભાઈ અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુના દબાણ P અને કદ V, કદ V નો ગુણાકાર અચળ હોય છે. કેવો હોય છે? અચળ. ફરીથી, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P અને તેના કદનો ગુણાકાર અચળ હોય છે. તો આ સ્ટેટમેન્ટને આપણે આ રીતે દર્શાવી શકીએ. બરાબર, ચલો આ જે સમીકરણ હતું ને એને મુખ્ય સમીકરણ કહીશું બોયલના નિયમનું. હવે ધારીએ છીએ બાળકો, શું ધારીએ છીએ? ધારો કે કોઈ વાયુ એની પ્રારંભિક અવસ્થામાં છે. ઓકે, કોઈ વાયુ એની પ્રારંભિક અવસ્થામાં છે, તેનું દબાણ P1 અને કદ V1 છે. તાપમાન નિયત રાખીને એટલે કે અચળ તાપમાન રાખીને અને નિશ્ચિત જથ્થો અચળ તાપમાન
અને નિશ્ચિત જથ્થો રાખીને એ વાયુ અંતિમ અવસ્થામાં દબાણ P1 થી બદલાઈને P2, કદ V1 થી બદલાઈને V2 થઈ ગયું. આમાં શું હોય ખબર છે? વાયુની પ્રારંભિક અવસ્થામાં બેમાંથી એક બદલી નાખો. ધારો કે દબાણ P1 થી બદલીને P2 કર્યું તો કદ બદલાવાનું ને, તો V1 થી શું થઈ જાય? V2. તો સમીકરણ એ ઉપરથી પ્રારંભિક અવસ્થામાં હું સૂત્ર બનાવું, પ્રારંભિક અવસ્થામાં તો સૂત્ર બને P1 V1 બરાબર અચળ, સમીકરણ નંબર 1. અંતિમ અવસ્થામાં P2 V2 બરાબર અચળ, સમીકરણ નંબર 2. P1 V1 અચળ, P2 V2 અચળ. બોલો જમણી સરખી, તો પછી ડાબી પણ શું થાય? સરખી. માટે બોયલના નિયમનું એકદમ ફેમસ સૂત્ર આવ્યું, P1 V1 બરાબર P2 V2. P1 V1 બરાબર P2 V2, સમીકરણ નંબર 3. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ, જે ઘણી બધી જગ્યાએ તમે જોશો અને ઉપયોગમાં પણ લેશો. બરાબર? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન P1 V1 બરાબર શું લખાય? P2 V2. બરાબર? ચલો આપણે સરખા પદો એક બાજુ લઈ લઈએ. તો P1 છે ને એના છેદમાં P2 આવે, દબાણ વાળું પદ ડાબી બાજુ. V2 છે ને V2 એના છેદમાં V1 આવે ને. તો આમ સમીકરણ થયું P1 બાય P2 બરાબર V2 બાય V1. શું સમીકરણ થયું? P1 બાય P2 બરાબર V2 બાય V1. ક્લિયર? ખાસ યાદ રાખજો, જ્યારે બી વ્યસ્ત પ્રમાણ હોય ને, વ્યસ્ત પ્રમાણ, ઓકે, ત્યારે હંમેશા યાદ રાખવાનું 1 2 2 1 આવે. શું આવે? ખાલી નોલેજ માટે, લખતા નહીં પાછા. જ્યારે બી વ્યસ્ત પ્રમાણ હોય, વ્યસ્ત પ્રમાણ, ત્યારે હંમેશા 1 2 2 1 જોઈ શકો છો. 1 2 2 1 જોઈ શકો છો. 1 2 2 1. પણ જ્યારે બી સમચલન આવે, જ્યારે બી સમપ્રમાણનો નિયમ લાગુ પાડીએ, સમચલન, તો યાદ રાખવાનું 1 2 1 2. શું યાદ રાખવાનું? 1 2 1 2. તો આમ જુદી જુદી અવસ્થાને સાંકળતું બોયલનું સમીકરણ આપણે તારવ્યું. એનાથી પણ એક સ્ટેપ આગળ જવાનું છે. પહેલા હું તમને સૂત્રો યાદ કરાવી દઉં. બોયલનું પહેલું સૂત્ર હતું PV બરાબર અચળ K1. બીજું સૂત્ર આપણે લાવ્યું, શું લાવ્યું? P1 V1 બરાબર P2 V2. હવે ત્રીજું સૂત્ર લાવીશું. જો ઇમ્પોર્ટન્ટ છે. આપણે પહેલું સૂત્ર હમણાં જ લાવ્યા હતા કે ભાઈ નિયત તાપમાને નિશ્ચિત જથ્થા હોય વાયુનો, તો દબાણ અને કદનો ગુણાકાર અચળ એટલે કે K1 હોય છે. દબાણ અને કદનો ગુણાકાર અચળ એટલે કે કેટલો હોય છે? K1. બરાબર? હવે P ગુણ્યા V બરાબર અચળાંક શું આવશે? K1. એક કામ કરીએ બાળકો, હવે અહીંયા જે કદ છે એને આપણે દૂર કરવું છે. તો વાયુની ઘનતાનું સૂત્ર આપણો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે જો હું આ કદને સૂત્રનો કરતા બનાવું તો આવે m/d, એટલે કે m/d. કદને સૂત્રનો કરતા બનાવો તો શું બને? m/d, m/d. એ મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો લખાય પ્રેશર ઇન્ટુ m/d બરાબર K1. ઓકે. હવે તમને ખબર છે કે વાયુનો જથ્થો નિશ્ચિત હોય તો એનું દળ પણ કેવું હોય? નિશ્ચિત, એટલે કે અચળ ને. તો આખા આ પદમાં વાયુનું દળ કેવું છે? અચળ. K1 શું છે? અચળાંક. તો આ બંને પદોને એક સાથે લખીએ તો દબાણ ગુણ્યા દળના છેદમાં K1 બરાબર ઘનતા લખાય, ક્રોસ ગુણાકાર. ઘનતા સામે ગઈ ઉપર, K1 સામે આવે નીચે. તો તમને કીધું એમ હમણાં દળ વાયુનું નિશ્ચિત હોય, અચળાંક બી અચળ હોય, અચળ ભાગ્યા અચળ, નવ અચળ. માટે ત્રીજું એક સૂત્ર આવશે PK ડેશ બરાબર D.
જ્યાં k' નવો અચળાંક બરાબર m ના છેદમાં k1. અચળ ભાગ્યા અચળ નવો અચળ, તો આ જે k' છે ને એ નવો અચળાંક કહેવાય. એનું મૂલ્ય શું આવશે k' નું? દળ ભાગ્યા અચળાંક k1. તો તમને હમણાં જ શીખવાડ્યું કે જ્યારે બી ચલનનો સંકેત દૂર થાય, દાખલ થાય અચળ, ચલન દૂર થાય અચળ આવે, અચળ દૂર થાય ચલન આવે, ચલન દૂર થાય અચળ આવે, અચળ દૂર થાય ચલન આવે. હવે અહીંયા અચળને દૂર કરો તો લખાય p ચલે છે d. શું લખાય? p ચલે છે d. એટલે કે વાયુનું દબાણ તેની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. વાયુનું દબાણ તેની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, અને સમપ્રમાણ આવે એટલે ગોખી જ મારો 1 2 1 2. ઓકે, શું આવશે? 1 2 1 2. તો આના ઉપરથી પણ બોયલના નિયમનું ત્રીજું સ્વરૂપ લખી શકાય. બોયલના નિયમનું ત્રીજું સ્વરૂપ કે ભાઈ અચળ તાપમાને અથવા તો નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ, નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તેની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. ફરીથી, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. અને બોયલના નિયમનું ત્રીજું સ્વરૂપ કહેવાય. બાળકો, બોયલના નિયમના આપણે આટલા સ્વરૂપો જોયા, બરાબર? હવે છે ને આ બોયલના નિયમનું છેલ્લું સ્વરૂપ છે ને એની સાબિતી આપું. તમે માઉન્ટ આબુ જાઓ કે માઉન્ટ એવરેસ્ટ જાઓ, જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ જશો તેમ તેમ હવાની ઘનતા ઓછી થાય, હવા પાતળી થાય, તો ત્યાં દબાણ ઓછું હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બરાબર? તો આ બોયલના નિયમનું જ ઉદાહરણ થયું ને. ઓકે, પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનનો સિલિન્ડર લઈ જાય છે. એનું કારણ શું? બોયલનો નિયમ. ઓકે, ચલો, બોયલનો નિયમ આપણે ભણી ગયા. ત્યારબાદ એના આલેખો ટેક્સ્ટમાં આપ્યા છે. ગ્રાફ ઓફ બોયલનો નિયમ. ચલો, 3 ગ્રાફ આપણે સમજીશું. પહેલો ગ્રાફ, નિયત તાપમાને દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો છે ને જો y અક્ષ પર આપણે લઈશું દબાણ, જે જનરલી 12 એકમમાં હોય છે. x અક્ષ પર કદ, જે જનરલી લીટરમાં હોય. લીટર એટલે કે ડેસીમીટર ક્યુબમાં હોય. બંનેનો અર્થ સેમ જ થાય. પહેલો પ્રયોગ 200 કેલ્વિન તાપમાને કર્યો, પછી 400 કેલ્વિન તાપમાને કર્યો, પછી 600 કેલ્વિન તાપમાને કર્યો. 3 પ્રયોગ કર્યા. પ્રયોગનું પરિણામ આ રીતે આવ્યું. 200 કેલ્વિન તાપમાને આલેખ વક્ર સ્વરૂપે પ્રાપ્ત થયો. ઓકે, આ વક્ર તમે જોઈ શકો છો. જેમ જેમ દબાણ ઘટાડવામાં આવે તેમ તેમ આલેખ જમણી તરફ ખસે છે, એટલે કે કદમાં વધારો થયો. દબાણ ઘટાડવું, કદ વધે. એટલું જ નહીં, જો 400 કેલ્વિન તાપમાને પ્રયોગ કરવામાં આવ્યો તો એમાં બી સેમ પેટર્ન જોવા મળી, વક્રાકારે આલેખ જોવા મળ્યો. અને જો 600 કેલ્વિન તાપમાને આલેખ દોરીએ તો 600 કેલ્વિન તાપમાને પણ સેમ વક્ર જોવા મળ્યો. તો પહેલો આલેખ છે દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર? એકદમ સિમ્પલ આલેખ. આ બધા જ આલેખો જે બોયલના નિયમમાં છે એમાં તાપમાન અચળ રાખવાનું હોવાથી આવા આલેખોને સમતાપી વક્રો કહેવામાં આવે છે. શું કહેવાય છે? સમતાપી વક્ર. આ વક્ર, એમાં તાપમાન અચળ છે ને, 200 વાળાનું વક્ર, 400 તાપમાન કેવું છે આખા વક્રમાં? અચળ. એટલે એને સમતાપી વક્ર તરીકે ઓળખીશું. ઓકે, તાપમાન અચળ, સમતાપી વક્ર. બીજો આલેખ પાઠ્યપુસ્તકનો છે. દબાણ એ કદના વ્યસ્તના સમપ્રમાણમાં હોય છે. બરાબર? સમજી લેજો. દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં, દબાણ એ કદના વ્યસ્તના સમપ્રમાણમાં હોય છે. આખું લેવાનું પદ.
તો સમચલનનો આલેખ સીધી રેખા મળે. ફરી y અક્ષ પર લઈશું 12 માં દબાણ અને x અક્ષ પર લઈએ છીએ કદ ઇનવર્સ એટલે કે 1/v એનો એકમ આવે ડેસીમીટર રેઝ ટુ -3 બરાબર. આ પ્રયોગ આપણે 3 અલગ અલગ તાપમાને કર્યો T1 T2 T3 બરાબર. 3 અલગ અલગ તાપમાને પ્રયોગ કરીએ છીએ T1 T2 અને T3. તો નીચું તાપમાન કયું છે T1 પછી વધીને શું થયું T2 T3. તો આનો પહેલો આલેખ આ રીતે સુરેખા આવશે સમચલન હોવાથી. બીજો આલેખ આ રીતે આવશે બીજી સુરેખા અને ત્રીજો આલેખ આ રીતે આવશે ત્રીજી સુરેખા. તો આમ 3 અલગ તાપમાનના પ્રયોગોમાં સુરેખા જોવા મળી. આ જ અવલોકનો લઈને આ બાજુ આલેખ દોરો વ્યસ્ત કરીને તો સુરેખા મળે. બીજું વિદ્યાર્થીઓને શિક્ષકો ગોખાવે છે કે ભાઈ T1 નીચે પછી T2 ઉપર ને T3 આમ જવાનું એમ આવું બધું કે. એ બધું ગોખવાની જરૂર ન હોય. તમે જ વિચારો સાંજે તમે આજે ખીચડી બનાવવા માટે કુકરમાં મૂકશો તો તાપમાન વધશે ગેસ ચાલુ કરશો એટલે તો બોલો દબાણ વધે ઘટે? વધે ને. તો એ જ વસ્તુ છે જો તાપમાન ઓછું હતું તો દબાણ ઓછું હતું. જો આ નીચે દબાણ વાળો આલેખ છે. તાપમાન વધારીને T2 કર્યું તો આલેખ ઉપર ગયો થોડો. T3 કર્યું તો દબાણ વાળું પદ ઉપર આવશે. એટલે સમજીને યાદ રાખવું બાળકો T1 T2 T3 નોટ ગોખીફાઈંગ. તાપમાન વધે તેમ દબાણ વધવાથી આલેખ ડાબી તરફ ખસે છે. તો આ સાથે પાઠ્યપુસ્તકનો બોયલનો નિયમ પૂરો થયો. હવે છે ને 2012ની સાલમાં નીટમાં પૂછાયેલો એક આલેખ છે. એ આલેખનું નામ છે પીવી બરાબર અચળ એટલે કે K1 વર્સિસ પીવી એટલે કે K1 વર્સિસ દબાણ અથવા તો કદનો આલેખ. ઓકે, તમે આગળ સાબિત કર્યું ને પીવી બરાબર અચળ તો અચળાંક વર્સિસ દબાણનો આલેખ દોરવાનો. તો બાળકો આ આલેખ ટેક્સ્ટબુકમાં બી દોરી નાખજો. જો હું દબાણ વર્સિસ કદનો આલેખ દબાણ ગુણ્યા કદનો આલેખ એટલે કે અચળાંક K1 વર્સિસ દબાણ અથવા કદનો આલેખ દોરું તો પહેલો પ્રયોગ ધારો કે T1 તાપમાને છે, બીજો T2, ત્રીજો T3. તો T1 તાપમાને આલેખ સુરેખા આવશે, T2 તાપમાને આલેખ સુરેખા આવશે અને T3 તાપમાને આલેખ પણ સુરેખા આવશે. મેથેમેટિક્સનો નિયમ છે x અક્ષને સમાંતર જો કોઈ રેખા હોય તો એનો વાયામ કેવો આવે અચળ. વાયામ કેવો આવે અચળ. તો T1 તાપમાને આ K1 નો આલેખ છે, T2 તાપમાને K1 નો, T3 તાપમાને K1 નો એટલે કે અચળાંકનો આલેખ છે. જેમ જેમ તાપમાન વધે ને તેમ PV નું મૂલ્ય ગુણાકારનું વધશે. બરાબર. તો આનો એક સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર. અને એ તમારી બુકમાં એડ કરી દેજો. So this is called Boyle's law. અને બોયલના નિયમ તરીકે ઓળખીશું. ઓકે.